સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 41 તારીખ આજે 3 સપ્ટેમ્બર 2024। આ અધ્યાયમાં સંન્યાસીઓએ ત્યાગ કરવાના કર્મો અને પ્રાયશ્ચિતોનું નિરૂપણ કર્યું છે। ગઈકાલે આપણે જોયું કે વર્ષાકાળમાં કોઈ પણ જે યતિ હોય તેમણે એમ કહી કે શું છે એક જ જગ્યા પર રહેવાનું છે અને જો એ જેટલા ગામની બહાર જાય એટલા ગામમાં જેટલા અલગ અલગ ગામમાં જાય એટલા કૃચ્છ ઉપવાસને કરવાના છે। કયા કયા ગામમાં એને રહેવું કયા ગામમાં ન રહેવું એ આપણે કાલે જોયું। હવે આગળ સંન્યાસીએ કેશમુંડન પૂર્ણિમાએ જ કરાવવું પણ અન્ય તિથિએ નહીં। આપણે ત્યાં પણ પૂર્ણિમાના દિવસે જ કેશમુંડન કરાવવાનો રિવાજ છે, બરાબર। કેશમુંડન એટલે વાળ કાઢવાનો। વળી તે મુંડન 2 માસ વ્યતીત થયા પછી જ, પણ તે થકી પહેલું ન કરાવવું। 2 મહિના થાય એટલે એ પછી ત્યારે એને કરાવવું। વર્ષાકાળમાં અષાઢાદી માસમાં તે મુંડન ન જ કરાવવું। એટલે વર્ષાકાર ચાતુર્માસ હોય એમાં 4 મહિના એને મુંડન કરાવવાનું નથી। તથા નદીઓનું તરણ ત્યારે ન જ કરવું, નદી પાર કરીને તરણ કરીને જવું નહીં। આસન પાત્રલોપ સંચય શિષ્ય સંગ્રહ દિવાસ્વા પૃથાલા પાછો સંન્યાસીઓને બંધનકારી છે। એક એક કરીને સમજી જઈએ કેવી રીતે બંધનકારી છે। પહેલું આસન, સાહેબ છે ને વચ્ચે વચ્ચે મને છે ને મુશ્કેલીમાં મૂકી દે, મને મુશ્કેલીમાં મૂકો। હવે એમાં એમને શું ફાયદો થતો હશે ને તે મને નહીં ખબર પડતી। તમે મને શું કામ મુશ્કેલીમાં મૂકો છો? હું એકદમ પેલા કેવા ધર્મ સંકટમાં આવી જાઉં છું, એમાં મારે જવાબ શું આપવો એનો? આમાં જે છે તે નિયમ બતાવેલા છે, સમજો। જે નિયમ પાળે એ સુખી, જે નિયમ લોપે એ દુઃખી। એ આપણે કાયમ વારંવાર વાત કરીએ જ છીએ। એટલે આમાં જે કહ્યું કે ભાઈ નદી તળાવ જે છે તેનું તરણ ન કરવું, કેમ ન કરવું એ આપણે જાણીએ છીએ કે એની અંદર પુષ્કર જે કોઈ જીવાત્મા હોય આ તે નદીમાં પાણી વધારે હોય એટલે પોતાની જાન જવાનો, બીજા જે કોઈ હોય તે જીવ હિંસા થાય એટલે ભગવાને ના પાડી છે। એક જગ્યા પર રહીને શાંતિથી ભજન કરવાનું છે। મુંડન કરાવવાની પણ એટલે ના પાડી, સમજો કે ભાઈ મુંડન કરાવવાનું હોય તો કોઈ જગ્યા પર જવું પડે કે કોઈને પાછો બોલાવવો પડે ને બધી માથાકૂટ જ નહીં, એમ શાંતિથી બેઠા બેઠા ભજન કરવાનું, સમજો। એક જગ્યા પર બેઠા બેઠા ભજન જેનાથી થાય ને એ સર્વશ્રેષ્ઠ કામ છે। ગુફામાં બેઠો બેઠો કરે કે પર્વતની ટોચ પર કરે કે પછી ઘરમાં બેઠો બેઠો કરે કે સિંહાસનની સામે કરે। તો આજે જ અમે બંને જઈને આવ્યા એક જગ્યા પર તાપી કિનારે, કેટલી કાંકા લોકો મંદિરો બનાવે છે, જાતે જાતે મહેનતો કરે છે ને આપણે તો બેઠા મંદિર મળી ગયેલા છે, બરાબર। લોકો તો કેવી કેવી જગ્યા પર મંદિર બનાવે છે ને કેટલી મહેનત કરે છે, ત્યારે આપણે એમ થાય ભગવાને બહુ પરમ કૃપા કરેલી છે, બરાબર। બેઠું ને બેઠું મળી ગયું છે, મોસાળે જમણવારને મા પીરસનાર આ રહ્યું। જો આ સ્ફટિકનું શિવલિંગ છે, આજે એના દર્શન કરીને આવ્યા એક જગ્યા પર સુરતમાં જ। હજુ મંદિર બને છે, શિવલિંગ જે છે ને એનું કામ થઈ ગયું એટલે એ લોકોએ સ્થાપન કરી દીધું શ્રાવણ મહિનામાં, પણ હજુ મંદિર બનવાનું બાકી છે, બરાબર। આ અડાજણની આગળ છે, બરાબર, પાલ્લી પણ આગળ છે, એટલે એ પ્રમાણે હાજીરા રોડ ઉપર અમને બોલાવેલા, તો બંને ગયા હતા, પણ પછી જોયું તો હજુ કંઈ કામ જ નહીં થયું ત્યાં, બરાબર। એટલે કહેવાનું તાત્પર્ય કે આપણે ભગવાને બહુ સારું દીધું છે। ચાલો હવે આપણે જે હા સ્ફટિકનું શિવલિંગ, ચાલો વાત નીકળી તો બહુ, હા સ્ફટિકના પથ્થર આવે। સ્ફટિકનું શિવલિંગ બહુ પવિત્ર માનેલું છે, સમજો। સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી સાક્ષાત પ્રત્યક્ષ શિવલિંગની પૂજા કરો એટલું ફળ કહ્યું છે, બરાબર। એટલે સ્ફટિકના શિવલિંગ ઘણા લોકો ઘરમાં પણ રાખતા હોય અને એની સેવા કરતા હોય છે। જે શિવપંથી હોય તે ના પણ પાડે છે ઘણા, અને ઘણા રાખે પણ છે, બરાબર। પણ સ્ફટિકના શિવલિંગનો મહિમા બહુ છે ને મોંઘા પણ બહુ આવે। સ્ફટિક ઓરિજિનલ સ્ફટિકના શિવલિંગ આવે તે મોંઘા આવે, બરાબર। ચાલો હવે આપણે જઈએ કે જે આમાં 6 ને ત્યાગ કરવાનો છે, એટલે એમાં આસક્તિ નથી રાખવાની। તે પહેલાં શું? તો આસન। આસનનો અર્થ અહીંયા એવો લેવો કે ભગવાને કહ્યું એ પ્રમાણે આસન એટલે જગ્યા, સ્થાન। ત્યાગીને કોઈ સ્થાન કે આસનનો એવી આસક્તિ નહીં હોવી જોઈએ કે મારે અહીંયા જ બેસવું છે કે મારે અહીંયા જ બેસવું છે કે આ મારી જગ્યા,
બરાબર. ત્યાગીને તો શું છે કે જે જગ્યા પર જ્યાં એને ભગવાનનું ભજન થાય કે સત્સંગ થાય એવી જગ્યા પર જઈને બેસી જવાનું. આસન માટે મગજમારી નહીં કરવી. મહારાજે ખબર છે તમને એક વચનામૃતની અંદર અંત્યના વચનામૃતમાં એક વાત કરી છે કે આ જ જગ્યા પર બેસવું ને આ જગ્યા પર ન બેસવું ને એવી બહુ માથાકૂટમાં પડવું નહીં. એ પણ એક પ્રકારની આસક્તિ છે. એવું દરેક માટે છે. ઘણા કથા વાર્તામાં એવું હોય, આવે ને પછી આમ કરીને ઊભા રહી જાય, પછી પહેલાં પૂછે તો કે મારી જગ્યા પર બેસવાનું એમ. અરે ભાઈ, આપણી કોઈ જગ્યા જ નથી આ દુનિયામાં. આ દુનિયામાં આપણી કોઈ જગ્યા નથી, સમજજો. આપણે આવેલા છે ને જવાના છે. કોઈ જગ્યા પર આપણું નામ નહીં લખેલું કે આ જગ્યા આપણી છે, બરાબર. અને જે નામ લખે છે તે મહામૂર્ખ છે. નામ રહી જાય છે, માણસ ચાલ્યો જાય છે. એટલે એવી નામ લખાવવાની પણ બહુ ચિંતા કરવી નહીં. એટલે આસન જે જગ્યા જે સ્થાન જે છે એની આસક્તિ ના રાખવી, બરાબર. પછી બીજું આવે પાત્રલોપ. પાત્રલોપ જે આપણે પાત્રો કહીએ, બરાબર, એ સંચય, ધન સંચય, વસ્તુનો સંચય, સંગ્રહ. એક રીતે બધી વસ્તુ ઘણાને પેલું એ કરવાની ઈચ્છા હોય ને, એન્ટિક પીસ ઘણાને એવું હોય, દીવા આ તે. ત્યાગીને પણ એવું ઘણું બધું હોય, માળા હોય આ તે, તો બધો સંચય કર્યા કરે. ત્યાગીએ સંચય નહીં કરવાનો, લોકોમાં વેચવાનું છે એની પાસે કંઈ સારું હોય તો, બરાબર. ધન તેને સંગ્રહવાનું નથી. શિષ્ય સંગ્રહ. ભાઈ શિષ્ય માટે લડાઈ ઝઘડા નહીં થતા. અયોધ્યામાં થાય, આમાં થાય, મારો શિષ્ય પેલાએ લઈ લીધો, પેલાનો શિષ્ય પેલાએ લઈ લીધો, એમ કરીને શિષ્ય ઉપર તરાપ મારે. શિષ્ય સંગ્રહ. જેમ ગ્રહસ્થ હોય તે ધન સંગ્રહ કરે ને, એમ શિષ્ય માટે મગજ મારી. તે દિવાસ્વાપ. મસ્ત સૂઈ જાય દિવસમાં 2 કલાક 4 કલાક ગુરાડા ભરીને ઘા ઘા કરતા ઘણા લોકો સૂઈ જતા હોય. દિવા નિદ્રા જે છે તે શ્રાપરૂપ છે, બરાબર. શાસ્ત્રોમાં ગ્રહસ્થ માટે કે બીજા જે કોઈ ત્યાગી હોય એના માટે નેપિંગ કરવાનું. એટલે શું છે કે ખાલી આમ કરીને આંખ મીચીને બેસીને પડખું આમ કરીને 15 મિનિટ 20 મિનિટ એવી છૂટ આપેલી છે. પેલો ખાટલા પર ડાબા પડકે, પેલો ખાટલા પર મસ્ત શાંતિથી ગુર્રાટા મારીને ઊંઘી જાય મ્યુઝિક સાથે, બરાબર. અમારામાં ફાર્મસીમાં એક સર હતા, સ્યુટિક્સ બનાવતા હતા. એમનું નામ હતું શેઠ, બરાબર. આઉટસાઇડર હતા, શેઠ હતા આઉટસાઇડર. એ ઘણા લોકો પેલા કોલેજમાં આમ તેમને પેલા ગુર્રાટા પર સૂઈ જાય ને તે કંઈ મ્યુઝિક કે સાથ સો રહા. એનું સેન્સ ઓફ હ્યુમર બહુ જોરદાર હતું, બરાબર. આ પેલી બધી મિલ નહીં આવે આપણામાં, રોલર મિલ ને આ બધી, એ ભણાવતા હતા. બહુ પ્રેમથી ભણાવે એ માણસ. સમજ નહીં પડે તો તમને, એને ગુજરાતી નહીં આવડે અને આપણે ઇંગ્લિશ નહીં આવડે, એટલે બહુ મજા આવે, બરાબર. એટલે ભણવાની બહુ મજા આવે. કે કંઈ સમજ મેં આ ગયા, હિન્દીમાં છેલ્લે પૂછે એટલે આપણે બધા કંઈ સાહેબ નહીં સમજા, એટલે કે હું મેં નહીં સમજા. એટલે તમે જે બોલો તો એને ખબર નહીં પડે, એ જે બોલે એ તમને ખબર નહીં પડે, બરાબર. પછી એ બધી મિલ. હવે ત્યારે અમારા સમય પર તો કોમ્પ્યુટર હતું નહીં કે આ ડિજિટલ હતું નહીં કે ભાઈ પેલો રોલર મિલ એટલે રોલર પેલું કેવી રીતે ફરે, કયા ડિરેક્શનમાં એ બતાવે. અત્યારે તો બધી ટેકનોલોજી આવી ગઈ એટલે તમને બતાવી દે. અમારા વખતે કોઈ ટેકનોલોજી હતી નહીં એટલે બિચારા પછી ડ્રો કરે આમ કરીને. પછી એ કહે કે જો આ ડિરેક્શનમાં આમાં આમ કરીને મૂવ થાય, પછી આમાં માછું અચ્છું દોરતા હતા. બહુ સારા માણસ હતા, બરાબર. એમ્ફામ થયેલા એ ટાઈમ પર, અને એ બહુ સારું ભણાવતા હતા. તો એમનો આ શબ્દ હતો, મ્યુઝિક કે સાથ સો રહા હે. દિવસમાં સૂઈ જાય ને તો દિવસમાં પણ ઘણા લોકો સૂઈ જાય તો નસકોરા બહુ જોરદાર બોલે. થાકી ગયો હોય પછી અમુક લોકો બસમાં સૂઈ જાય, એવા ટ્રેનમાં એવા સૂઈ જાય, બપોરે ઘર ઘર કરીને મ્યુઝિક જોડે ઊંઘ આવે, બરાબર. હવે ભાગ્યશાળી હોય એવા માણસ. પણ આપણે ત્યાં ત્યાગી જે છે એટલે એ એક પ્રકારનો, એ તો નસકોરા બોલો, નસકોરા બોલે એ રોગ છે. પણ બપોરે ઊંઘ આવી જાય પેલા શાંતિથી, એ ભાગ્યશાળી છે પાછો, બરાબર. પણ આમ શાસ્ત્રો ના પાડે છે કે બપોરે દીવા નિદ્રા ના લેવું, બરાબર, બરાબર છે. હા, દિવસે બોલે. ઈએનટી પાસે જવું પડે, ઈએનટી. એટલે આ દીવા સ્વાપ એટલે એને બહુ એવો પ્રોબ્લેમ, એને બહુ પ્રોબ્લેમ હોય અને મ્યુઝિક જોડે ઊંઘતા હોય. ચાલો, વૃથાલાપ. મને બધા મને જ જાળા કીધું એટલે જાળા છે જ અમે,
બરાબર. વૃથાલાપ આ વૈવી જાડા જો વૃથાલાપ એટલે શું છે? વગર પ્રયોજને બોલવું તે. બરાબર. ઘણા એવા હોય એની જોડે કોઈ વાત કરવા નહીં માંગતો હોય, વાત કરવાવાળો હોય નહીં તો પણ જબરજસ્તી જ આવીને ટપકી પડે, મંદિરમાં બહાર આગળ પાછળ. એને કોઈ પૂછતું નથી તો પણ બોલે. છેલ્લે કોઈ નહીં હોય તો એકલો એકલો જોર જોરમાં બોલે. આઈડિયા આવ્યો? આ વૃથાલાપ છે. એવા માણસને સામાજિક રીતે કે બીજી કોઈ પણ રીતે બહુ મોટી પ્રતિષ્ઠા ન મળે. એકલો એકલો બોલતો હોય, બહુ જોર જોરમાં બોલતો હોય, વગર કારણે બોલતો હોય, વધારે બોલતો હોય, બોલીને ઝઘડા કરતો હોય કે બોલીને ઝઘડા કરાવતો હોય, એની સામાજિક પ્રતિષ્ઠા કોઈ દિવસ ન બને. એની પર કોઈ ભરોસો ન કરે. જે ઓછું બોલતો હોય, સ્થિર હોય, સ્ટેબલ હોય, ખપ પૂરતું બોલે, જરૂર પૂરતું બોલે, એના બોલની કે એના શબ્દોની કિંમત થાય. એક વસ્તુ યાદ રાખજો, તમારા શબ્દોની કિંમત છે એટલે શબ્દોને વેડપતા નહીં. ઇવન ધો યુ આર હ્યુમરસ, તો તમે જે હ્યુમર પણ આપો એમાં પણ જે શબ્દોનું સિલેક્શન કરો એ પ્રોપર હોવું જોઈએ. બરાબર. અને એ એવું હોવું જોઈએ કે સામેવાળાને ખોટું ન લાગે, ભલે એમાંથી હ્યુમર ક્રિએટ થાય. હ્યુમર એટલે ખબર ને તમને, હસવું આવે કોઈને એવું, પણ કોઈને ખોટું લાગે કે કોઈની વિકૃતિ પણ નથી હસવાનું. એ છે જ આજે રેડ એલર્ટ, બહુ જોરમાં વરસાદ થવાનો છે. અંબાલાલ છે ને બહુ જોરમાં આગાહી કરી ગયા છે. 4 સિસ્ટમ એકદમ સક્રિય થઈ ગઈ, 3 છે અને 4થી થઈ રહેલી છે. એ દક્ષિણ ગુજરાતની આખા ગુજરાત પર છે જ આ 10 તારીખ સુધી મગજમારી છે. એ કાર્યક્રમ આપણે એટલે પોસ્ટપોન કરી દીધો ને આ રવિવારે. બાકી રાંદેર મંદિરમાં આપણે આયોજન રાખવું હતું તો પછી આ બધું જોયું ને એટલે, કારણ કે શનિવારે એ છે ગણપતિ ચોથ, તો રવિવારે ત્યાં ગણપતિજીની પૂજા રાખતે અને પછી એઝ યુઝ્યુઅલ ભજન ભોજન બધું રાખવાનો વિચાર હતો. પણ વરસાદ આ વખતે દગો દે એવો છે એટલે મેં કહું નહીં, હમણાં નહીં રાખવું, એના પછીના વીકમાં રાખશું. બરાબર. આ 6 સંન્યાસીઓને બંધનકારી છે. બરાબર. એટલે આ તો આમ તો જોવા જઈએ તો આપણા માટે પણ છે. આમ ભાઈ આસન એટલે જગ્યા પર મોહ નહીં રાખ, આપણી જેમ જ રાખવાનું. કોઈ દિવસ આપણી સભા ત્યાં થાય, કોઈ દિવસ ત્યાં થાય, કોઈ નહીં હોય તો છેક નાકા પર થાય, પછી સામે થાય, પછી છેલ્લે કંઈ નહીં હોય તો નારાયણ મુનિદેવની સામે થાય, ઘનશ્યામ મહારાજની પાછળ પણ કરીએ આપણે. એવો કોઈ જગ્યાનો મોહ નહીં રાખવાનો. ભગવાન જ્યાં જગ્યા આપે, આટલું મોટું મંદિર કોનું છે? તો આપણા બાપાનું જ છે ને. બરાબર. તમે ગમે ત્યાં સત્સંગ કરો, તમારે તો ઉપર છત જોઈએ. જો આ વરસાદમાં આપણે કેવા મસ્ત શાંતિથી બેઠેલા જ છે. આપણે ઉપર છત જોઈએ અને સામે ભગવાન જોઈએ, એ બે છે અને હાથમાં પુસ્તક છે. એટલે એવી બધી બહુ ચિંતા કરવી નહીં. બરાબર. ચાલો, આસન આદિકના લક્ષણોને સ્વયં કહે છે. એટલે જો આવી ગયું, જગ્યા આવી ગયું ને, તેમાં વર્ષા સમય વિના 1 દિવસ થકી અધિક ગામમાં જે નિવાસ તથા 5 દિવસ થકી અધિક નગરમાં જે નિવાસ તે આસન કહ્યું છે. તે આ આસનનો યતિને પ્રતિષેધ છે. આવી ગયું ને, આસન એટલે જગ્યા. જગ્યાનો મોહ નહીં રાખવાનો કે એક જગ્યા પર ચોંટીને રહેવું કે એવું નહીં. એમ એટલે શું લખ્યું? એ અધિક વર્ષાકાર થકી અધિક એટલે શું? વર્ષા સમય વગર એટલે ચાતુર્માસ વગર. શું કહ્યું? અધિક કોઈ પણ ગામમાં નિવાસ કેવો 5 દિવસ થકી અધિક કોઈ પણ જગ્યા પર ન કરો, એટલે ચોંટીને નહીં બેસવું. એમ મેં કહ્યું ને, એવું જ આવે. આસન એટલે જગ્યા, સ્થાન. ચાલો, પછી ભિક્ષાન ભોજી પણ ભિક્ષુને તુંબી પાત્રાદી ભિક્ષા પાત્ર વિશેનો પ્રથમ નિયમ કયો છે? તેનો અનાદર કરવો તે પાત્ર લોપ કયો છે? આપણે કહું ને પાત્ર લોપ એટલે પાત્ર, એનો લોપ. બરાબર. એટલે હવે એ લોકોને તો પેલી એ આવે ને પાત્રમાં, આપણે શું કહીએ? તુંબડી. ઓકે. એટલે શું કહ્યું? ભિક્ષાન ભોજીને પણ ભિક્ષુને, ભિક્ષાન ભોજી પણ ભિક્ષુને, એટલે જે ભિક્ષાન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે એવો ભિક્ષુ. તુંબી પાત્રાથી ભિક્ષા પાત્ર વિશેષનો પ્રથમ કયો છે? એટલે એણે પેલી એમાં તુંબડીમાં જમવાનું છે. તો એ તુંબડી સિવાય બીજા પેલા આપણે થાળી વાટકામાં આપણે ગ્રહસ્થ જમે, પછી કાસાનું ને પેલું આગળ લખેલું ને તાંબાનું કે સુવર્ણના પાત્ર, તો એ પાત્રમાં ત્યાગીથી ન જમાય. નહીં તો એના માટે પાત્રનો લોપ કરેલો છે. એ પાત્ર લોપ છે. સારું છે, આમાં સમજાયું તે. બરાબર. ઓકે. હવે એનાથી આગળ અપેક્ષિત થકી અધિક કાસાય દંડાધિક આશ્રમ ઉપકરણનો કાળાંતરના ઉપભોગાર્થે જે સંગ્રહ તે સંચય કયો છે? તેનો યતિને પ્રતિષેધ છે. ધન સંચયનો તો પ્રસંગ જ ક્યાં છે? એટલે ધન તો એને સંચય કરવાનું નથી, આપણે વાત કરીએ પ્રમાણે. પછી શું છે? અપેક્ષિત થકી અધિક એટલે કાસાય દંડાધિક આશ્રમ ઉપકરણ. હવે એ લોકોને શું હોય? પેલો દંડ ધારણ કરવાનો હોય. બરાબર. પછી એ લોકોને આશ્રમ ઉપકરણનો કાળાંતરમાં ઉપભોગાર્થે જે સંચય,
આ આશ્રમમાં જે ઉપકરણો બધા હોય બરાબર, તે પેલું કેવું કે રાખી મૂકની વધારે કામમાં આવશે બરાબર, એવો નહીં કોઈ સંચય નહીં કરવાનો. દાખલા તરીકે અગ્નિ માટે જે કંઈ લાકડા હોય, જે કંઈ હોય તે, જે કોઈ વસ્તુ આશ્રમમાં જરૂરી હોય તે પ્રમાણે. કેમ સંચય કરો તો એની આસક્તિ થઈ જાય. ઘણી વખત તમને ખબર ન હોય તો કહી દઉં, આપણે પણ એવું થાય જીવનમાં. આપણે ઓબ્જેક્ટ જો હોય ને વસ્તુ, એ વસ્તુ પાછળ એટલા બધા ગાંડા થઈ જઈએ કે એનું કંઈક કામ કરવાનું હોય ને તો એ ન થાય ત્યાં સુધી આપણે ચેન નહીં વળે. હવે એકચ્યુઅલી એ વસ્તુ આપણા જીવનમાં ન હતી તો પણ આપણે જીવતા હતા, અને ન મળશે તો પણ આપણે જીવવાના જ છે. સમજો, આપણે મરી નહીં જવાના, કે આપણામાં કોઈ ફેરફાર નહીં થવાનો, આપણા જીવનમાં 1 ઇંચ પણ ફેરફાર નહીં થવાનો. પણ તો પણ એ વસ્તુમાં આપણે એટલી બધી આસક્તિ થઈ જાય કે એને મેળવવા પાછળ આપણે એટલા ગાંડા થઈ જઈએ કે ગમે એટલો આપણો સમય હોય કિંમતી એ સમય ગુમાવીએ અને એ વસ્તુ મેળવીએ, અને પછી જ આપણે શાંતિ થાય. પછી મેળવીએ પછી કેવું, અખબાર ઓર તસવીર બેસબરી છે દેખા ઓર બેફિક્રી છે ફેંકા. એનો મોહ ઉતરી જાય પછી આપણે એને સામે પણ ના જોઈએ. આઈડિયા આવી ગયો? હે ના, એમાં તો એવું નથી. એમાં તો આસક્તિ બહુ ખતરનાક છે, જન્મો જન્મની છે. એમાં તો આસક્તિ એ તો જન્મો જન્મની છે. ના ના, એમાં એકથી છૂટો પડે તો બીજી તો ચોઈસ છે જ ને એની પાસે. ચોઇસીસ તો છે જ ને એની પાસે. એક જાય તો બીજી, બીજી જાય તો ત્રીજી. એ તો 1990-95 વાત આવી ગયેલી. લડકી બસ ઓર ટ્રેન, એક જાતી હે તો દૂસરી આતી હે. એટલે એના માટે કોઈ દિવસ રાહ નહીં જોવાની. એટલે એ જે હોય તે બધાના પોતપોતાના અનુભવ હોય એમાં. હવે તમે બંને બેઠા જ, બંનેના અનુભવ અલગ અલગ છે બરાબર. આ ભાઈને એવું લાગે કે એમાં ભાઈ હું સફળ છું એટલે એને બધું બરાબર લાગે, તમે નિષ્ફળ છો એટલે તમને બધું એવું લાગે કે બધાને જ એવું હોય, પણ એવું બધાને નથી હોતું. એટલે એ યુનિવર્સલ ફેક્ટ નથી. એમ આસક્તિ હોવી એ યુનિવર્સલ ફેક્ટ છે, એ બધાને હોય. પણ સફળ થવું કે નિષ્ફળ થવું એ યુનિવર્સલ ફેક્ટ નથી, એ બધાનું અલગ અલગ છે. સમજો, બહુ સિમ્પલ વાત છે. કાલે જ એક ભગત મારી જોડે ઘનશ્યામ મહારાજ આગળ વાત કરતા હતા. આવી ગયો, મારો બહુ જીવવાનો છે, આ બહુ ખતરનાક જીવવાનો છે, આ જ વાત કરતો હતો. આ બીજી વખત આવ્યો, બહુ ખતરનાક જીવવાનો છે જ એને. ગુરુ પહેલા સ્થાનમાં જ છે એટલે જીવશે તો લાંબુ. ચાલો, એટલે એ પેલો મનીષ, અરે કર્કનો ગુરુ છે, કર્કનો છે ને કોઈ? હા, કર્કનો જ ગુરુ છે એટલે જીવશે લાંબુ. ચાલો, એ જ આ લાંબુ જીવે લોકો. આ એ રાને પણ છે કર્કનો જ ગુરુ, આ વિમલને પણ છે. એ લોકો લાંબુ જીવે. કાં હતા આપણે? મનીષ. હા, બે વસ્તુ છે સમજો. આ ભાઈ અને આ ભાઈની વાત પરથી વાત નીકળી એટલે, બાકી આ કોઈ મુદ્દો નથી. પણ હવે કરીએ. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે અને આપણે કરીએ. ઘણા એવા હોય છે કે લગ્ન કરવા માટે ઘણો બધો પ્રયત્ન કરે, સમજો, બાધા રાખે, આ કરે તે કરે, ઘણું બધું કરે, મેરેજ બ્યુરોમાં નામ લખાય આવે, કેટલું બધું કરે, તો પણ એ લોકોના લગ્ન થતા નથી. ઘણા એવા હોય છે લગ્ન કરવાની ના પાડે 35 વર્ષ સુધી, 40 વર્ષ સુધી, અને પછી લગ્ન કરવાની ઈચ્છા થાય અને વર્ષમાં લગ્ન થઈ જાય. એના આખા ગામમાં બધાને ખબર હોય કે આ નહીં કરવાનો હતો, તો પણ થઈ જાય. સમજો, ઘણા એવા હોય છે લગ્ન કરે અશોકભાઈની જેમ અને પછી લગ્ન વધારે સમય સુધી ચાલે નહીં. ઘણા એવા હોય છે કે જે લગ્ન કરે અને પછી લગ્ન લાંબો સમય સુધી ચાલે, લગ્નથી સુખી હોય, અને કદાચ એવું પણ બને કે એ લોકોને એવું લાગે કે લગ્ન કરવાથી અમે હકીકતમાં અમારી જીવનની ગાડી ચાલે છે. એટલે આમાં બધાના અલગ અલગ એક્સપિરિયન્સ છે. જેને લગ્ન કરવા છે અને થતા નથી એ પણ ખોટા નથી, જેને નથી કરવા અને જે નથી કરતા એ પણ ખોટા નથી, જેને નથી કરવા એવું કહે છે અને પછી એને 1 વર્ષમાં થઈ જાય છે એ પણ ખોટા નથી. કેમ? બધાનું પોતપોતાનું પ્રારબ્ધ હોય. હવે સમજવા જેવી બાબત છે, જેને કરવા છે એ 40 વર્ષ સુધી એવું કહેતો રહે કે મારે કરવા જ એડવર્ટાઇઝ કરતો હોય તો પણ નહીં થતા. જેને નથી કરવા એ 40 વર્ષ સુધી એડવર્ટાઇઝ કરે છે કે મારે નહીં કરવા તો પણ થઈ જાય છે. સમજો, તમે એવા જોયા હશે ઘણા, 40 વર્ષ સુધી ના પાડે કે નહીં કરવા તો પણ થઈ જાય. સમજો, બરાબર. અને ઘણા એવા હોય કે અશોકભાઈ કે એ પ્રમાણે લવ મેરેજ કરે 18 ને 20 વર્ષે અને 40 વર્ષે તો નવરા થઈ જાય, બધી રીતે નવરા થઈ જાય. સમજો, બરાબર.
અને ઘણા એવા પણ હોય કે જે 75-80 વર્ષ સુધી લગ્ન જીવન પણ સારું રહે, બધું સારું રહે, અને 75-80 વર્ષ પણ એનું પાત્ર પછી એનાથી જ્યારે નેચરલી છૂટવું પડે, કોઈ બેમાંથી કોઈ એકનું ડેથ થાય એટલે મૃત્યુ થાય તો બીજો દુઃખી થઈ જાય. એટલે આમાં બધાના પ્રારબ્ધ પ્રમાણે અલગ અલગ પ્રમાણેની વાત છે. પણ એક વસ્તુ આમાં કોમન છે, ધ હોલ થિંગ ઇઝ દેટ ઇઝ આસક્તિ. જેના નથી થયા એની પણ આસક્તિ નહીં ટળી, જેના થઈ ગયા એની પણ આસક્તિ નહીં ટળી, જેને નથી કર્યા એની પણ આસક્તિ નહીં ટળી, જેને કરેલા છે અને 45-50 વર્ષ એની જોડે રહી છે એની પણ આસક્તિ નહીં ટળી. સમજજો, જેણે નથી કર્યા કે જેના નથી થયા એની આસક્તિ ટળી ગઈ છે એવું ન માનતા, કે જેના થયા પછી નવરા થઈ ગયા છે એની પણ આસક્તિ ટળી ગઈ છે એવું ન માનતા. સમજજો, બરાબર? કેમ? આસક્તિ ક્યારે ટળે? જ્યારે ભગવાનને વિશે સ્નેહ થઈ જાય તો આની આસક્તિ ટળી જાય. બાકી ભગવાને ચોખ્ખું કહ્યું, સ્ત્રી અને ધનરૂપી મારી માયા, માયા તેરી તો મેં બદલ દૂંગા કાયા. એવું છે, ભલભલાની કાયા બદલી નાખે. કાલે જ હું અહીંયા વહેલો આવેલો અને હરિપ્રકાશ શાસ્ત્રી પ્રથમનું 23મું વચનામૃત ચલાવતા હતા. તેમણે કહ્યું, બ્રહ્માજીને શિવજી જેવો મોટો હોય તે પણ ભગવાનની આજ્ઞા બહાર જાય અને ભગવાનના સ્વરૂપમાંથી એની વૃત્તિ જો બહાર જાય તો એને પણ લાંછન લાગી ગયા, કલંક લાગી ગયા, તો બીજાની વાત શું કરવી? અને જીવનનું ધ્યેય શું રાખવું? તો બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરવું. તે અને ભગવત સાક્ષાત્કાર જ્યાં સુધી પેલા જીવના આત્માના વિશે, પરમાત્માનો સાક્ષાત્કાર જ્યાં સુધી થયો નથી, એટલે જીવને વિશે સાક્ષાત્કાર, ત્યાં સુધી એ જીવને વિશે શું છે? વિઘ્ન છે. કયું વિઘ્ન? જન્મ મરણ. એટલે કાર કર્મ અને માયાનું વિઘ્ન એના માથે આમને આમ લટકેલું છે. ઘરે જઈને વાંચજો બધા પ્રથમનું 23મું વચનામૃત. હવે હું તમને કહું, મારી વાત સાંભળો, આ તો તમે મુદ્દો ઉચકો. એટલે જેના લગ્ન થયા એને પણ આત્માને વિશે પરમાત્મા નહીં દેખાતા, જેના નથી થયા એને પણ આત્માને વિશે પરમાત્મા નહીં દેખાતા, જે ત્યાગી છે એને પણ આત્માને વિશે પરમાત્મા નહીં દેખાતા, જે અમારા જેવા એલ કે અડવાણી છે એને પણ આત્માને વિશે પરમાત્મા નહીં દેખાતા, જે તમારા જેવા એલ કે અડવાણી થઈ ગયા છે એને પણ આત્માને વિશે પરમાત્મા નહીં દેખાતા, જે સાહેબ જેવા 40-50 વર્ષના ગ્રહસ્થાશ્રમી છે એને પણ આત્માને વિશે પરમાત્મા નહીં દેખાતા, જે 25-30 વર્ષ જૂના છે ગ્રહસ્થાશ્રમમાં એને પણ આત્માને વિશે પરમાત્મા નહીં દેખાતા. એટલે જે પેલું આપણા બધાના માથે શું લટકી રહેલું છે? વિઘ્ન. કયું? જન્મ મરણ રૂપ. કેમ? આત્માને વિશે પરમાત્મા હજુ આપણે દેખાયા નથી, એટલે આપણું કામ હજુ થયું નથી. અને એ એટલે નહીં દેખાયા કે આપણે હજુ જગતને વિશે કે ભગવાનની માયા, જે સો કોલ્ડ માયા આપણે કરીએ ને એને વિશે આસક્તિ છે. સમજી ગયા સાહેબજી? આપકા રખા હો ઉપર. આઈડિયા આવી ગયો? એટલે મુખ્ય વસ્તુ આસક્તિ ટાળવી છે. તમે કેવી રીતે જોવું છો એને, કે શું કરો છો એ મેટર નહીં કરતું અહીંયા. સમજો, ભગવાને બધા માટે અલગ અલગ એની પ્રકૃતિ પ્રમાણે રસ્તા છે. જે ગ્રહસ્થ છે એને પણ આસક્તિ, વિષય ભોગ તો કરવાનો છે, તો કેવી રીતે? મર્યાદિત. વિષયનો ભોગ નહીં કરવાનો, પણ વિષય વગર રહી શકાય એવો નથી, એટલે ગ્રહસ્થાશ્રમ છે. પણ ભોગી તો નથી જ બનવાનું. આસક્તિ બધાએ ટાળવાની છે. સમજો, એટલે એવું કોઈ ખુશ થવાની જરૂર નથી જેના નહીં થયા કે જેને નથી કર્યા કે જેનું લંગર જે છે તે તૂટી ગયું છે, એને એમ ખુશ થવાની જરૂર નથી. કહ્યું મને કાં કંઈ નડે છે? નડે તો છે જ. ભગવાને શું કહ્યું? જ્યારે બાહ્ય વિષયનો યોગ ન હોય ત્યારે એ શું કરે? એના સંકલ્પ કરે. અને એ સંકલ્પ જે કરે છે મન, એ વિષય ભોગવવાનો કે એ વિષયનો, એટલે એની આસક્તિ હજુ ટળી નથી. એટલે ખુશ થવાની જરૂર નથી. અભી દિલ્હી બહુ દૂર હે. સમજી ગયા? પણ એક વસ્તુ છે કે જો ભગવાને તમને, દાખલા તરીકે અશોકભાઈને જ અત્યારે ઉદાહરણ આપીએ તો ભગવાને એમને એક ચાન્સ આપેલો છે કે ભાઈ હવે તમારે ભજન જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એ ચાન્સ કહેવાય. સમજો, અશોકભાઈ છે, પછી સંજય છે, પછી જીગર છે, એ લોકોને ચાન્સ ખરો કે ભાઈ ગ્રહસ્થાશ્રમમાં ગયા પછી પણ ભગવાને એવો 30-40 વર્ષનો તમને લાંબો ગાળો આપ્યો કે તમે એમાં ભજન કરીને નીકળી જાઓ. પછી તમે હવે એમાં બીજું બધું કામ કરવા જે કંઈ જાઓ છો, બરાબર, હવે એ તમારે જોવાનું. બાકી તમને ભગવાને ચાન્સ આપેલો છે ભજન કરવાનો. આ લોકોને સમય ઓછો મળે તમારા કરતાં, કારણ કે એ લોકોને ગ્રહસ્થાશ્રમ જોવાનો છે. દીપક ગમે એટલું ધારે પણ એને કામ કરવા જવું જ પડે. સાહેબ ગમે એટલું બોલતા હોય પણ એમણે એમના વિષયનું જે કંઈ હોય તે એમણે એટલું કામ તો કરવું જ પડે. ફિઝિકલ નહીં હોય પણ મેન્ટલ તો હોય ને. સમજો, વિજયભાઈ મને ગમે એટલું કહે
પણ પછી પેલો લેવા આવે કોઈ તો પછી એમણે દોડવું પડે. હવે શું લેવા આવે એ બધું નહીં પૂછતા. આઈડિયા આવી ગયો તમને? મારી વાત સમજો. કેમ? એક જવાબદારી તો ખરી ને, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ રીતે તમે ભાગ્યશાળી ખરા કે તમને ચાન્સ ભગવાને આપેલો છે. દાખલા તરીકે પેલા નાગજીભાઈ જાડા અહીંયા આવે છે. હવે એ 50 કે 51 વર્ષની ઉંમરે વિધુર થઈ ગયેલા, છેલ્લા 10 એક વર્ષથી એકલા શાંતિથી ભગવાનનું ભજન કરે છે, બરાબર? હા, એ બરાબર. અહીંયા સુધી વાન નથી ને. તો હું એમને કાયમ કહું કે ભાઈ એ તમને ભગવાને બહુ આ સારો ચાન્સ આપેલો છે. કેમ? ઘરમાં દીકરા દીકરીઓની વહુ આવી ગઈ, બરાબર? હવે અહીંયા મંદિરે જ આખો દિવસ સવારથી રહી છે અને ભજન કરે છે. એ બહુ સારું કહેવાય, બરાબર? 12મેં કેતું છે એને પણ, એટલે એને મોક્ષ મેળવવાનો ચાન્સ ભગવાને આપી દીધો, સમજો, બરાબર? હવે એ માણસ એમાં કેટલા મંડેલા છે, કેવી રીતે મંડેલા છે તે એની ઉપર છે, પણ એ છે રાઈટ જગ્યા પર, સમજી ગયા? એટલે તમે છો રાઈટ જગ્યા પર. હવે તમે કેટલી ગતિથી દોડો એ તમારા હાથમાં છે. અમિત કુંડલી સમજો, 12મેં શનિ છે એને, એ સવારે 6 વાગ્યાનો આવી જાય, ટાઈમ મળે એટલે સીધો મંદિરે જ આવે, બીજે કશે નહીં જાય. હા, પ્રદક્ષિણા કરે. સવારે 6 વાગ્યાનો આવે, પછી કારખાને જાય ને સાંજે 5:30નો આવી જાય. 5:30 6 એઝ એન વેન. હા, એ કારખાનું ચલાવે, પોતાનો ધંધો કરે, પણ એ બીજે કશે ના જાય, અહીંયા જ આવી જાય. બેંગ ઓન ટાર્ગેટ, સમજો, બરાબર? હવે ટેકનિકલી જોવા જાય તો આપણે ત્રણને પણ એવું કંઈ ખાસ કામ નથી, પણ આપણે એ લોકો જેટલું નહીં કરતા, સમજો. મારો જોવાનો જરા વ્યૂ બહુ અલગ છે. મારો કોણ શું નહીં કરતું ને, સમજો, એ જોતો જ નથી હું કોઈ દિવસ. એ નહીં ખબર, પણ છે એને એટલી ખબર છે. આ બધા મારા બાપાના સમયના છે. તો મારા બાપાએ બધું અમુકનું કહેલું છે તો મને યાદ છે. આ પેલા નાગજી જાડાનું મારા બાપાએ 2004માં જોયેલું કે એને 12મેં કેતું છે એમ કે એ ગમે ત્યારે અહીંયા મંદિરે જ આવીને પડી રહે. મારા બાપાએ એને કહેલું, તે એનું એવું જ થયું. 2010 પછી મંદિરે જ આવીને પડી રહેલા છે ભાઈ, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, સમજો. આપણે ભગવાને ચાન્સ આપેલો છે, બરાબર, પણ હવે એનો ઉપયોગ આપણે કરવાનો છે. સમજી ગયા અશોકભાઈ? ચાલો આગળ જઈએ. ઓકે, એટલે અપેક્ષિત થકી અધિક એટલે જેટલી જરૂર હોય એનાથી વધારે, એનો શું સંગ્રહ કરવાનો નથી, સંચય કરવાનો નથી. તેનો યતિને પ્રતિષેધ છે, ધન સંચયનો પ્રસંગ નથી, આપણે જોઈ લીધું. શુશ્રૂષા, લાભ, પૂજા, યશ આદિક સ્વાર્થની લાલસાથી કરાલો શિષ્યનો પરિગ્રહ તે શિષ્ય સંગ્રહ કયો છે, એ આપણે જોઈ લીધું. ભાઈ છેલ્લી ઉંમરમાં મારી સેવા કરશે, પછી મને ચેલા વધારે હશે તો બધા અનેક પ્રકારના લાભ મળશે, લોકોમાં મારી નામના થશે, બરાબર? એટલે આવશે પૂજા. ચેલા હોય તો પૂજા કરે ને ગુરુની, ને પછી યશ મળે કે ભાઈ એને તો આટલા ચેલા છે, આ સ્વામીના આટલા છે, આ સ્વામીના આટલા છે, એમ કરીને જેનું જેટલું મંડળ મોટું એટલું એને યશ વધારે મળે. એટલે એ શું છે? ખોટી રીતે કરેલો શિષ્યોનો પરિગ્રહ છે, બરાબર? એ શિષ્ય સંગ્રહ છે, તેને યતિએ ન કરવો. સંસાર દાવાનળમાં બહુ બળતા જનોનું દાહ દુઃખ દેખીને દયાવસાત તેમના ઉજ્જીવન માટેનો જે પ્રયત્ન તેથી કરાતો જે શિષ્યજન સમવાય તેનો દૂષક શિષ્યજન સંગ્રહમાં અંતર્ભાવ નથી. આમાં પાછો ફરક અહીંયા સમજાયો કે ભાઈ જે સંસાર દાવાનારમાં બહુ બળતા હોય આપણા જેવા, બરાબર? આપણે બધા આદિવ્યાધિ ઉપાધિ નામનો જે સંસાર દાવાનળ છે એનાથી બળિયા કરીએ છીએ. હવે એમાં શું છે? જે શિષ્યજન સમવાય તેનો દૂષક શિષ્યજન સંગ્રહમાં અંતર્ભાવ નથી. શિષ્યજન સમવાય એટલે આવા જે દાવાનળમાં બળતા જે કોઈ શિષ્યો હોય અને એનો પછી સમન્વય એટલે એની જોડે મળીને એની જોડે જે શાસ્ત્રનું ચિંતન કરવું, ભજન કરવું, શાસ્ત્રને હિસાબે જે કોઈ કથા વાર્તા થતી હોય એ કરવું, એ સમવાય છે, એ સંગ્રહ નથી. હવે દાખલા તરીકે હરિપ્રકાશ શાસ્ત્રી અહીંયા રોજ બેસે ને અહીંયા કથામાં રોજ અલગ અલગ પ્રકારના અલગ અલગ વ્યક્તિઓ રોજ સવારે ને સાંજે કથામાં આવે, તો એ શિષ્યનો સંગ્રહ નથી. એમાં તો આવે ને જાય. હવે એમાં શું છે? આ બધા આદિવ્યાધિ ઉપાધિથી શેકાતા સંસાર દાવાનળમાં આવેલા જ બધા બેસે અને બધા પોતપોતાના દાવાનળને ઠંડો પાડવા અહીંયા આવે, પછી એમની સામે તો કથા વાર્તા કરવી જ પડે એમણે. એટલે એ શિષ્યજન સંગ્રહ નથી, એ સમવાય છે, સમજો. દાખલા તરીકે આપણે અહીંયા રોજ બેસીએ છીએ તો અહીંયા બેસીએ છીએ તો આપણે ઓડિયન્સને લીધે બેસતા જ નથી કે કેટલા માણસ આવે કે કોણ આવે, કેટલા બધા આવ્યા, કેટલા બધા બદલાઈ ગયા. 2006થી અત્યાર સુધીમાં કેટલા આવ્યા ને કેટલા ગયા, બરાબર? હવે અહીંયા કોઈ સંગ્રહ થાય એવું તો છે જ નહીં કોઈનું, ને અહીંયા કોઈ ગુરુ શિષ્યનો સંબંધ નથી, બરાબર? હવે આપણા માટે તો નથી એવું, કારણ કે બધા હરકા છે કલરફુલ કપડાવાળા, પણ જ્યારે કપડામાં ભેદ પડે ત્યારે આ માથાકૂટ થાય, ત્યારે આસક્તિ થાય. એટલે સમવાય અને સંગ્રહમાં બહુ ફેર છે.
પોતાનું મંડળ વધારે, પોતાના લાભ માટે. અત્યારે આપણે ત્યાં જોવા જઈએ તો વોટ એની રાજનીતિ માટે પછી તમે શિષ્યો વધારો, સમજો. એ બધું જે છે તે સ્વાર્થ છે, તે ન કરાય યતિથી, બરાબર. કારણ કે વોટની રાજનીતિ માટે પણ બધા એવું કરતા હોય ને, આ બધા અલગ અલગ જગ્યા પર મહામંડલેશ્વર બને, આના ગ્રુપનો બને, પેલાના ગ્રુપનો બને, આ બધું થતું હોય. પછી જેના ગ્રુપમાં જેને માનનારા વધારે લોકો હોય એમાં જો વોટિંગ થતું હોય તો પછી એ પ્રમાણે થાય ને એવું કે ભાઈ મને માનનારા વધારે તો મારા જ ચેલા વધારે ના મૂંડું, બરાબર. એ બધો સ્વાર્થ છે, એવું ન કરવું, એ બધો સંચય છે. ચાલો, સ્વાર્થ માટે ન કરવા, ઓટોમેટિકલી થતા હોય તો કરવા. મહારાજે કહ્યું એ પ્રમાણે ભાઈ તમારી પાસે આવે મુમુક્ષુતા લઈને અને પછી એ તમારો શિષ્ય બનવા માગે અલગ છે, પણ પછી તમે એના માટે હથકંડા અપનાવો તમારું બળ વધારવા માટે કે ભાઈ મારી પાસે શિષ્યો વધારે હશે, માણસોનું બળ વધારે હશે તો મારી ક્રેડિટ વધારે રહેશે. હા, એ ટેકનિક ચાલે છે ને આપણે ત્યાં. એમાં આપણે ત્યાં આવી રીતે કહેવાય, સાહેબે આમ કહ્યું, આપણે ત્યાં હું આમ કહું, જા જા હાથ રડિયા હમણાં. સમજી ગયા? આઈડિયા આવ્યો? હા, એટલે આપણે ત્યાં આ ટેકનિક ચાલે છે અત્યારે, જા જા. હા, એ પછી ચાલે, એ પછી એના પછી આ થાય પછી એ થાય, પણ પહેલાં આમાં કામમાં આવે ને, બરાબર. અહીંયા પેલાને એકને સાચવવો પડતો હતો, ટાવરને. એક ટાવર હતો અહીંયા બેસતો હતો નીચે, તો ઇલેક્શનમાં એને સાચવવો પડતો હતો, નહીં તો કોઈ એને લઈને ચાલ્યું નહીં જાય, બરાબર. એ ટાવર કોણ તે મારે તમને કહેવું નથી, પછી કહીશ. ચાલો આગળ જઈએ. જે જૂના, હા બસ હવે સમજી ગયા, તમને યાદ આવી ગયો. પેલો ટાવર બ્રહ્મચારી પેલો હતો ને ટાવર, હા ગયા જ ને. એને સાચવવો પડતો હતો. ઇલેક્શન વખતે બહાર બેસે તો 2 માણસ બેસાડવા પડતા હતા, નહીં તો એને કોઈ ગાયબ કરી નાખે એવું હતું, સમજો. તો એને સાચવવો પડે. હવે એકચ્યુઅલી એ બિચારાનું એટલું કંઈ હતું નહીં, પણ એને પણ સાચવવા માટે 2 માણસ મૂકવા પડતા હતા એ સમય પર. કેમ? કારણ કે એના વોટની એટલી વેલ્યુ હતી એ ટાવરની. એટલે અમે 2 કહેતા હતા, જો ભાઈ આજે ટાવરને સાચવવાવાળા પણ ઘડિયાળના કાંટા નાના નાના હોય છે, સમજો. એટલે જે એને સાચવતા હતા તે બધા અવળા ને પેલો ટાવર એકદમ મોટો, પણ ટાવર લાંબુ, પણ ટાવરનું ઉપરથી નીચે સુધી વાયર નહીં પહોંચે પાછા, એટલે વાયરિંગ પાછા બાજુવાળા આપે. સમજી ગયા તમે? ચાલો, બધી ઉપરની વાત છે, આગળ જવા દો. બાઉન્સર વાત છે, કંઈ નહીં. એ સંગ્રહ કરેલો હતો, એનો ખાલી ઉપયોગ. બિચારાને એને કંઈ ખબર જ નહીં હતી, પણ એનો આના માટે ઉપયોગ થાય. સમજી ગયા? ઓકે, આગળ જઈએ. કેવું કેવું કરવું પડે છે ને અહીંયાથી કેવું કેવું બોલવું પડે છે. અમુક વખતે આપણે જ હસવું આવે. ચાલો, વિદ્યા એટલે પ્રકાશૈક રૂપ, અજ્ઞાન અંધકારને ટાળવા પૂર્વક હૃદયમાં પ્રકાશ કરનાર જે છે હોવાથી દીવા શબ્દથી કહી છે. વિદ્યા દિવસ કહ્યો છે. અવિદ્યા અપ્રકાશૈક રૂપ એટલે જીવને જ્ઞાન નિવૃત્તિપૂર્વક અપ્રકાશ કરનાર હોવાથી રાત્રિ શબ્દથી કહી છે. વિદ્યા અભ્યાસમાં જે પ્રમાદ એટલે અનવધાન અનભ્યાસ તે આ દિવાસ્વાપ કહ્યો છે. વિદ્યા શબ્દવાચ્ય તે ભગવત સ્વરૂપનું સમહાત્મય જ્ઞાન ભજન આદિ તેનો ત્યાગ કરીને પ્રમાદ પરતંત્રપણે અનુવર્તું તે દિવાસ્વાપ માન્યો છે. આનો યતિને વિશેષતા પ્રતિષેધ છે. ભાઈ શું છે, પેલો સૂઈ જાય શાંતિથી ગુર્રાટો ઘર, તો પછી એ વિદ્યા કાથી ભણવાનો? બ્રહ્મ વિદ્યા ભણવાની હોય તો એને જાગતા રહેવું પડે ને. બપોરે, દિવસે, રાત્રે પણ બહુ મોડેથી શાંતિથી સૂઈ જાય, બરાબર. એટલે રાત્રિ જે છે તે અવિદ્યા છે અને દિવસ જે છે તે વિદ્યા છે, સમજો. પ્રકાશ છે અને અંધકાર છે. કાલે હરિપ્રકાશ શાસ્ત્રી બોલતા હતા કે ભાઈ તમારું પોતાનું એટલે આપણું પોતાનું જે સ્વરૂપ છે તે શું છે? તો જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, બરાબર. એ પણ એ જ બોલ્યા કાલે કે ભાઈ હું અહીંયા સભામાં રોજ વહેલો આવી જાઉં તો મને ઘણા લોકો કે સ્વામી તમે બહુ વહેલા આવી જાઓ છો, કારણ કે સભામાં કોઈ માણસ નહીં આવેલા હોય, પણ હું વહેલો આવી એટલે એ પોતે 6:15 આવી જાય. પણ એમ કહે કે હું કોઈ વ્યક્તિ વિશેષ માટે અહીંયા નહીં આવતો, મારે મારા સમય પર આવવું જોઈએ. એક નારાયણ મુનિદેવ કથા સાંભળવાવાળા, અને મારે અહીંયા કહેવાની, એટલે હું 6:15 આવી જ જઈશ. તમારે જેને આવવું હોય તો આવે, એ મારે જોવાનું નથી, બરાબર. કેમ? જીવાત્મા એક જ્ઞાન એક રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. બસ ઘણા લોકો સાંભળતા. હું કાલે વહેલો આવેલો, પછી મને એકદમ પછી યાદ આવ્યું, પછી 6:30 તો દર્શન બંધ થાય, એટલે પછી હું અહીંયા આવી ગયો, બેસી ગયો. પછી મેં કોઈ બેસવા દે, કારણ કે અહીંયા કાલે વરસાદનો પેલો માહોલ હમણાં રહી જ ને, એટલે બહુ પબ્લિક નહીં બેસતું. આમાં શું હોય, વક્તાને થોડુંક પબ્લિકને જોઈને પ્રોત્સાહન મળતું હોય, બરાબર. એ અમારા જેવા એકદમ પેલા બુઠ્ઠલ વક્તા હોય ને એને બહુ ફરક નહીં પડે,
પણ જે સેન્સિટિવ વક્તા હોય એને હંમેશા ઓડિયન્સથી ફરક પડતો હોય. સેન્સિટિવ હોય ઘણા લોકો, બરાબર, જેમ પેલા સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો સેન્સિટિવ નથી હોતા, ફોલોઅર્સ જોયા કરે, લાઇક કેટલામાં એ અડધો કલાક, એક કલાકે, એટલે ઘણા એવા સેન્સિટિવ હોય છે. ઘણા ઓડિયન્સથી તમને ગભરાયો પણ મારા આટલા ફોલોઅર્સ છે, મને આટલા લોકો માને છે, એટલે એવા ઘણા હોય. ને ઘણા અમારા જેવા બુઠ્ઠલ હોય, ભાઈ આપણે જે કરવાનું તે કરીને છૂટા થઈ જાય, પછી બુઠ્ઠલ, પછી એ બધી બહુ ચિંતા નહીં કરવાની, કોણ માને છે કોણ નથી માનતું, કેટલા ફોલોઅર્સ છે, કેટલા લાઇક કરે છે, કેટલા ડિસલાઇક કરે છે, કેટલા ગાળ આપે છે. અમારા જેવા એવું માને કે એ એનું મંતવ્ય છે, આપણે આપણું મંતવ્ય આપી દીધું ને, વાત પૂરી, બરાબર. એટલે પછી અમુક વખતે શું હોય કે જેને આપણે કથા વાર્તા કરતા હોય તો આપણે આમ તેમ હોઈએ તો થોડું પ્રોત્સાહન આપવું જોઈએ એમ, વક્તાને પ્રોત્સાહન મળે છે એનાથી, એટલે આવવાનું એમ. ચાલો, એટલે દિવસમાં પ્રમાદને ના તમારે પ્રધાનપણે રાખવાનો એમ, એટલે સૂઈ જાય તો પછી અવિદ્યા થઈ ગઈ ને, એટલા માટે ના પાડી. આધ્યાત્મિકી એટલે પરમાત્મા સંબંધી કથાનો ત્યાગ કરી ભૈક્ષાદિકની પ્રશંસા કરવી અને નૃપ યુદ્ધાદિકની વાર્તા કરવી, તે આ સર્વે વ્યવહારિક જે વૃથાલાપ કયો છે તે યતિને નિષિદ્ધ છે. પહેલાંના સમયમાં આવું જ હતું ને, રાજાની વાર્તા કરવી, પછી ભૈક્ષાદિકની વાર્તા કરવી, પેલા અંદર ભિક્ષા બહુ સારી મળેલી, આને આમ હતું, પેલો બહુ સારી આપે, આ ગામમાં આવું, એ બધી વાર્તા કરતા હોય ને યતિઓ પણ અંદર એ વૃથાલાપ. હવે અત્યારે તો બધી એની બધો લાઈન લાગી ગઈ, પહેલાં આટલી વાર્તા હતી, અત્યારે તો કેટલી બધી વાર્તાઓ થઈ ગઈ. એટલે એણે જે વાત કરવાની જ તે કઈ આત્મા પરમાત્મા સંબંધી એમ, કારણ કે એણે ત્યાગાશ્રમ ગ્રહણ કેમ કરેલો છે, સમજો, એણે ત્યાગાશ્રમ ગ્રહણ કેમ કરેલો છે, તો આત્મા પરમાત્મા સંબંધી વાત કરવા માટે. હું પહેલી ટ્રેનિંગમાં મારી ગયો હતો, તેમાં મારા ફર્સ્ટ ટ્રેનર જે હતા ને, હી વોઝ બ્રિલિયન્ટ. એ કહે કે કોઈ પણ જગ્યા પર તમે જિંદગીમાં ગમે તે જગ્યા પર જાઓ, ગમે તે કામ કરો, પણ પહેલો પ્રશ્ન પોતાની જાતને એમ પૂછવાનો, વાય એમ આઈ હિયર, હું અહીંયા કેમ છું, હું અહીંયા શું કામ આવ્યો છું, હું અહીંયા કેમ છું, બસ આ પ્રશ્ન તમારે તમારી જાતને હંમેશા પૂછવાનો. એટલે તમે ફાલતુ કામ કરતાં બંધ થઈ જશો, સમજો. કેમ? તમે જે જગ્યા પર જાઓ છો એ જગ્યા પર તમે કોઈને કોઈ હેતુથી જાઓ છો, અને જો એ હેતુની બહાર તમે જે કંઈ કરો છો એ ફક્ત ને ફક્ત તમારો અને બીજાનો સમય બગાડશે. હાઈ ક્લાસ છે. એણે મને સિપલામાં કહેલું, આ મિસ્ટર દલાલ મને કહી કે એક વસ્તુ યાદ રાખજે, જિંદગીમાં સમયથી પ્રિસિયસ કોઈ વસ્તુ નથી, પૈસા પણ નથી, ઇવન નોટ મની, મને કહે. અને જ્યાં જ આવતા વાય એમ આઈ હિયર, બસ આ પ્રશ્ન હંમેશા પૂછવાનો પોતાની જાતને કે હું અહીંયા કેમ છું, મારે અહીંયા શું કરવાનું છે, હું અહીંયા કેમ આવ્યો છું. ડૉક્ટર પાસે જાઓ તો હંમેશા એક ધ્યેય લઈને જાઓ કે મારે આજે આને આ પ્રોડક્ટમાં તોડવાનો છે. કોઈ જગ્યા પર વેપાર ધંધા માટે જાઓ તો મારે આ કામ કરવાનું છે. પછી એ ન થાય તો નેક્સ્ટ વિઝિટમાં પહેલાં એ યાદ રાખો કે છેલ્લીમાં શું કરેલું, એ ક્યાં અટકેલો, ફોલોઅપ એકદમ સ્ટ્રોંગ આપો. એ એમ કહેતો હોય કે એકાદ મહિના પછી, તો એક મહિનો એ કે એટલે 20 દિવસમાં એને ત્યાં પહોંચી જાઓ. એટલે એ કહેશે મેં તો એક, જો બહુ પાક્કો હશે તો એ કહી દેશે કે 1 મહિનો, બાકી જો પાકો નહીં હશે તો એને એમ જ કે 1 મહિના પછી પાછો આવી ગયો. એટલે એને એવું ફીલ કરાવો કે તમે એની પાસે કોઈ કામ માટે જાઓ છો. એમ તમે અહીંયા રોજ આવો છો તો ભગવાનને એવું ફીલ કરાવો કે તમે એના માટે રોજ આવો છો, સમજો. પછી પેલા અહીંયા પણ તમે પેલા બાગમાં બગીચામાં ફરવા હોય, આમથી ફરો તેમથી ફરો, નીકળી જાઓ. ભગવાન કે આ તો બગીચામાં જ ફરવા આવેલો જ ને, નીકળી ગયો તો નીકળી ગયો, મારે કાં ટેન્શન છે, એને ટેન્શન નહીં તો, સમજી ગયા. ઘણા અહીંયા આવે તો બગીચામાં પેલા લોકો બાકડા પણ નહીં બેસે, પેલા કોર્પોરેટરના બાકડા હોય, આ ભાઈની પેલી ગ્રાન્ટમાંથી ને એવું લખેલું હોય ને, તેમ અહીંયા આ સ્વામિનારાયણ ભગવાનની ગ્રાન્ટમાંથી બનેલા બાકડા છે, તેમાં આવીને બેસીને ટાઈમ પાસ કરે. ભગવાન કીધું બહાર બેસ, મને શું લેવા દેવા, સમજો. પણ જે હોશિયાર છે, સમજી જાઓ, જેને એના ટાઈમની કદર છે, તે આવશે સીધો ઘનશ્યામ મહારાજ પાસે, નારાયણ મુનિદેવ પાસે જઈને ઊભો જ રહી જશે. એ એનું કામ કરશે. પ્રદક્ષિણાનો ટાઈમ પ્રદક્ષિણા કરશે, દંડવતનો ટાઈમ દંડવત કરશે, શાસ્ત્ર વાંચવાના સાંભળવાના. એમાં હિયર, વાય એમાં હિયર. હા, એટલે હું અહીંયા શું કામ છું એમ, એટલે હું અહીંયા શું કરવા આવેલો છું, કે હું અહીંયા આમ ગુજરાતી પાક્કું જોવા જાય તો હું અહીંયા શું કામ છું એમ. એટલે મારે, હા, એટલે અહીંયા આપણે અત્યારે દાખલા તરીકે સાધુ પુરુષો જે કહે તે શું, કે આપણે અહીંયા શું કામ આવેલા છે, મનુષ્ય જન્મ કેમ મળેલો છે, તો મોક્ષ માટે મળેલો જ ને, બરાબર. એણે એવું કેમ કહેલું એ પણ મને યાદ છે. આમાં શું હોય, હવે અમારા તે સમયમાં છે ને 40 દિવસની 30 દિવસની ટ્રેનિંગ ચાલતી રહે. લોકો કંટાળે, બટ નેચરલ છે. સવારથી ચાલુ થાય 9 વાગ્યાથી તો સાંજે 6 વાગ્યા સુધી સેશન્સ ચાલતા હોય.
અને અર્લી ઇન ધ મોર્નિંગ ઉઠવાનું એટલે કોઈને ઊંઘ આવે, અમુક ધમાલ કરે, અમુક આમ તેમ જો, એટલે એ લોકો કહે કે એ ખોટી વાત છે તમારી. કારણ કે અમને તે સમય પર બોમ્બેના ટોપ ક્લાસ ફિઝિશિયનો જે બોમ્બેમાં પ્રેક્ટિસ કરતા હોય ને એ આવતા હતા ટ્રેનિંગ આપવા માટે અમુક. એટલે એ કહે કે ભાઈ અમે અમારો સમય કાઢીને અહીંયા આવીએ છીએ, તો તમે પણ તમારો જે સમય અહીંયા આપો છો તો તમારો સમય પણ એટલો કિંમતી છે. એટલે તમે અહીંયા બેઠા છો, કંપની તમને આટલી મોંઘી ટ્રેનિંગ આપે છે, તો એ એની કિંમત સમજો એમ. બરાબર. એવી રીતે જીવનમાં જ્યાં પણ જાઓ ત્યાં, તમે જ્યાં જાઓ ત્યાં તમારો ધ્યેય શું છે પહેલાં નક્કી કરીને જાઓ, અટવાવા ન જાઓ. નહીં તો લોકો ગેસનો બાટલો લઈને તૈયાર જ છે. વરાછામાં કતારગામમાં ખાસ પેલો ફરિયામાં બહાર નવરો બેઠેલો હોય શું કરે પેલો કે એમ જ હે ચાલ પાછળ બેસી જા, પછી એનો ગેસનો બાટલો તમને પકડાઈ દેશે, તમે ઉચકીને આવશો એની પાછળ. આમને આમ સિલિન્ડર હોય ને તે તમે નવરા હતા એટલે એનો સિલિન્ડર એ તમને પકડાઈ દીધો. સમજો. એક વસ્તુ યાદ રાખજો, દુનિયાનો આ એક જોરદાર સિદ્ધાંત છે, જ્યાં તમે તમારું કામ નહીં કરતા ત્યાં સામેવાળો સ્માર્ટ માણસ તૈયાર જ છે એનું કામ તમારી પાસે કરાવવા. એને ખબર તમારું શું કામ છે, તમારો ઉપયોગ એને ખબર છે કે એને કાં કરવાનો છે. સિલિન્ડર ઉચકાવવામાં કરવાનો છે કે બીજી કોઈ જગ્યા પર કે ત્રીજી કોઈ જગ્યા પર લઈ જવા માટે કરવાનો. છેલ્લે કંઈ નહીં હોય તો હિંમત માટે લઈ જાય. કોઈ સરકારી કર્મચારી પાસે જવાનું હોય તો એક માણસની હિંમત નહીં બનતી હોય, હો શું કરે એટલે કે આમ જ બેઠો ચાલી જરા પાછળ બેસી જાય નહીં, પછી તમને સીધો લઈ જશે બહુ મારી બિલ્ડિંગમાં, નીચેથી નોટિસ કરાવશે, પછી બધું ઝેરોક્સ બેરોક્સ કરાવશે, ચાલી પેલા સાહેબ પાસે જાઓ. તમે કહો કે સાહેબ પાસે, એટલે એ તમને ખાલી પીઠબળ માટે લઈ જાય છે. સમજો. હા બરાબર. મને એક ભાઈ લઈ ગયેલા હમણાં, એટલે મેં એનું કામ નહીં હતું, કામ તો મારું જ હતું, મારી સાઇનની જરૂર હતી. એટલે એ ભાઈ ગભરાતા હતા જરા, હું ગભરાવાની કોઈ જરૂર નથી. પછી એ ભાઈને બહાર બેસાડ્યા ને પછી હું સાઇન કરીને આવી ગયો. મને કંઈ 5 જ મિનિટમાં આવી ગયા. મેં સાઇન જ કરવાની હતી ને મારે, તો મારે કાં કંઈ બીજું કામ હતું, કરી દીધી. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આપણે જે કામ માટે અહીંયા આવીએ કે કોઈ પણ જગ્યા પર જઈએ એ કામ પૂરેપૂરી નિષ્ઠાથી કરો. સમજી ગયા ભાઈ? એમ આઈ હિયર, આ શબ્દ યાદ રાખજો, હું અહીંયા કેમ છું. એ જ્યાં સુધી આપણામાં ગંભીરતા ન આવશે ને ત્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય. ધ્યેય સિદ્ધ કરવા માટે પહેલાં ગંભીરતા જોઈએ. સમજો. હવે એનો મતલબ એવો નથી તમારો ધ્યેય સિદ્ધ કરવા માટે તમે ગંભીરતા જોઈએ એટલે એનો મતલબ એવો નથી કે તમે કાયમ ગૌતમ ગંભીર જેવા ગંભીર જ રહેવું, એવું પણ નથી. ઘણાના ચહેરા જેવો હોય કે એ કાયમ ગંભીર જ દેખાય, એવું નથી. તમે તમારા ધ્યેય પ્રત્યે ગંભીર લેવું, પણ એને કરવાના રસ્તા પાછા બધાના અલગ અલગ છે. કોઈ લાઇટલી કરે, કોઈ લાઇટલી ગંભીર હોય ને કોઈ ગંભીરતાથી ગંભીર રહે, કોઈ બહુ શાંતિથી એનું કામ કરતો હોય, અને ઘણા એવું હોય કે કરે ઓછું, ઢોલ નગારા વધારે વગાડે. ઢોલ નગારા વધારવામાં શું થાય ખબર? એના શત્રુ વધારે બને. દાખલા તરીકે આપણો જૂનાગઢનો પાટોત્સવ એનું ક્લાસિકલ એક્ઝામ્પલ છે. નારાયણ મુનિદેવનો આપણો થઈ ગયો કારણ કે એના ઢોલ નગારા એટલા વાગેલા નહીં. જૂનાગઢનો કેમ નહીં થયો? એના ઢોલ નગારા બહુ વાગી ગયા. સમજો. અને એ ઢોલ નગારા વાગ્યા એટલે જે લોકો એક્ટિવ ન થવા જોઈએ એ એક્ટિવ થઈ ગયા, અને એને કારણે આપણો પાટોત્સવ ગયો. બાકી જો શાંતિથી કામ કર્યું હોત તો થઈ ગયું હોત કદાચ. એટલે ઢોલ નગારા ન વગાડવા, જ્યાં સુધી કોઈ કામ ન થાય ત્યાં સુધી એના ઢોલ નગારા ન વગાડવા. બરાબર. કામ આ રીતે જ થાય. મોક્ષ માટે પણ આવેલો હોય તો આપણે આપણું સિદ્ધ લક્ષ્ય જે મંદિરે આવેલો હોય એ પણ એ પૂરું કરવું. એટલે હું તમને અમિતનું ઉદાહરણ જો અત્યારે પ્રદક્ષિણા જ પડતો હશે, વાત કરે જ ને, એ પહેલાં એણે શું કર્યું હશે તો પોતા માર્યા હશે, અને કાનની અંદર જે કંઈ એ કથા વાર્તા સાંભળે છે. બરાબર. એ એના લક્ષ્ય પર છે કે એણે એનું કામ કરવાનું છે, એટલે કર્યા જ કરે છે બેઠો બેઠો, એ એકલો જ કરતો હોય. અને એક વસ્તુ યાદ રાખજો, વન મેન આર્મી ઇઝ મોર ડેન્જરસ દેન એની આર્મી. હું કહું ધી મોસ્ટ ડેન્જરસ. વન મેન આર્મી એટલે ખબર ને, જે પોતે એકલો સૈનિક એવો છે કે જેને એનું ધ્યેય ખબર છે અને જે એકલો લડવામાં માને છે અને લડી રહેલો છે, એ સૌથી ડેન્જરસ વ્યક્તિ છે. યાદ રાખજો. કારણ કે એને બીજા કોઈની જરૂર જ નથી કામ કરવા માટે. એ એનું કામ જાતે કરી શકે છે અને કર્યા જ કરે છે. જે બીજા ઉપર આધાર રાખે છે એને કોઈ વખત તકલીફ આવે, પણ જે આના જેવો એકલો ને એકલો જ મંડેલો છે, આવા લોકોને તકલીફ ક્યારે આવે? જ્યારે પોતે કંઈ ગંભીર ભૂલ કરે તો જ થાય. બાકી જ્યાં સુધી પોતે કંઈ ગંભીર ભૂલ ન કરે એ લોકો આગળ જયા જ કરે. બરાબર. એટલે પોતે વન મેન આર્મી શો બનો. ભક્તિમાં એ બહુ જરૂરી છે. એકાકી જે વ્યક્તિ ભક્તિ કરી શકતો હોય એ ઉત્તમ ભક્ત છે. યાદ રાખજો. મજબૂત માણસની નિશાની છે
એકલો રહી શકે. ભજનની નિશાની આ જ છે, પહેલાં બધાની સાથે ભજન કરતો હોય, પછી દિવસે 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 એ એકલો ભજન કરી શકે અને પછી એકલો થઈને ભજન કરે. એવો વ્યક્તિ જે હોય તે સૌથી વધારે ઉત્કૃષ્ટ ભજન કરવાવાળો છે અને એની પ્રાપ્તિ પણ બહુ જલ્દી થઈ જાય એને પરમાત્માની. બરાબર? એટલે શરૂઆત ભેગામાં કરવાની છે, પછી સત્સંગ માટે ને એના માટે ભેળો રહે, કથા વાર્તા માટે. પણ ઉપાસના ભજન કરવાનું હોય ત્યારે એકાકી ભક્તિ કરે, એ લોકો જલ્દી ભગવત પ્રાપ્તિ કરી લે, કારણ કે એના ધ્યેયની ખબર છે. ચાલો, ઓકે, સમય થઈ ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વજીવીશ્વરમ ભક્તિધર્મા